હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છે? સવારના પોરમાં આપણે રાયડાની અંદર પાણી ચાલુ કરી નાખ્યું છે. રાયડાની અંદર 7 વીઘા રાયડાની અંદર એટલે એક જ નેક પાવાની છે ને એક નેક નથી પાવાની. એટલે એક નેકનો રાયડો પાકી જવા માટે આવી ગયો છે ને એટલે આપણે એક નેક નથી પાવાની. ને જે આ પહેલી નેક પાઈએ છીએ એ નેકની અંદર ફૂલડા બહુ વધારે છે એટલે આપણે પાણી પાવાનું ચાલુ કરી નાખ્યું છે. ચાલો તાર કઈ બાજુથી પાણી આવે છે ને કેટલું પીધું છે એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. અહીંયાથી પાણી આવે છે મિત્રો આગળ. આ રાયડાની અંદર પેલી દવા સોટીને પછી આપણે પાણી ચાલુ કર્યું. આ છેલ્લું પાણી છે એટલે છેલ્લું પાણી વાળવાનું છે એટલે આપણે કોઈ ચિંતા નથી. ને બાજુમાં છે કપાસ, બીજા ભાઈનો છે. મેલો બહુ પડ્યો તો, મેલો મચ્છી એટલે વધારે પડી હતી એટલે આપણે અંદર દવા સોટી નાખી. ખાર બહુ પડ્યો છે જુઓ મિત્રો, એટલું પાણી દેખાય છે. આપણે આટલી ભોંય પાવાનું છે. આટલી ભોંય જે નેક દેખાય ને એટલી ભોંય પાવાનું છે. આ રાયડો નહીં પાવાનો. આ બધો અને ફળિયું બળિયું આવી ગઈ છે એટલે નહીં પાવાનો. અને આ કુંડીમાંથી પાણી આવે છે. જે પહેલી કુંડી દેખાય ને એમાંથી સોણ ગાળ્યું છે એટલે અત્યારે સોણવાળું પાણી આવે છે. બાજુમાં છે રચકો, બીજા ભાઈનો છે. બોર ચાલુ દેખાય છે. આ રાયડાની અંદર પાણી નહીં વાળવાનું. એટલે આ પાણી વાળવાનું કારણ કે આ રાયડો પાકી જવા માટે આવી ગયો છે ને એટલે આપણે એમાં પાણી નહીં વાળવાનું. રાયડો કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. બાજુમાં છે અજમો. અમે પણ અજમો વાવ્યો છે પણ એ બીજા ખેતરની અંદર 5 વીઘાના. આયરો અજમો છે, બહુ મોટો થઈ ગયો, જાડો પણ છે. આમાં આપણે મેલોની દવા સોટી હતી એટલે મેલો બધો મરી ગયો છે. એકદમ ચોખ્ખો રાયડો દેખાઈ રહ્યો છે અત્યારે તો. દવાના પેકિંગ અહીંયા પડે જુઓ મિત્રો. આપણે આયરી દવા સોટી છે. જુઓ મિત્રો મેલો કેવો ખરી ગયો છે. પોઈ થેલી ઉપર બધો મેલો મરી ગયો છે. આપણે આયરી દવા સોટી હતી, જોઈ શકો છો મેલાની. 100 ગ્રામનું પડીકું હતું, એક 500 ગ્રામનું ડબુડું હતું. એ અંદર બધું મિક્સ કરીને સોટવાનું હતું. મિત્રો કમેન્ટ કરજો તમારે પણ આવો રાયડો છે કે આનાથી આછો રાયડો છે. આ રાયડો પૂંખીને વાવે છે. 11મા મહિનાની 31 તારીખે આપણે રાયડો વાવ્યો હતો આ બાજુ. એટલા 11, 12, 3 મહિના જેવું થવા આવ્યું. એટલે 3 મહિનાની અંદર ભેગો રાયડો પણ વટાઈ જાય, બધું કામ પતી જાય. આ બધો રાયડો છે. આ બાજુનો ભાગ નથી પાવાનો ને પેલી બાજુનો ભાગ પાવાનો છે. એ બાજુ થોડોક ફૂલડા વધારે છે ને એ બાજુ થોડોક આસો પણ રાયડો છે ને એ બાજુ, એટલે એ બાજુ પાવાની જરૂર છે એટલે એ બાજુ પાઈ નાખવાનો છે આજે. પછી એરંડાની અંદર પાણી ચાલુ કરીશું. એરંડાની અંદર પાણી ચાલુ કરીશું પછી આ રાયડો પીરે એટલે 2 એરંડા પાઈ દેવાના છે. બાજુમાં છે ઘઉં. એ આ ગાયો ખાઈ ગઈ હતી, હમણાં ખાતર નાખીને પાણી પાયું છે. ભાઈએ અંદર દવા છોડતા હતા, અંદર હેડવાની જગ્યા નથી, એટલો રાયડો જાડો સહાય રહી. અંદર અમે પંપ ઉપાડીને અંદર ચાલી નતા શકતા, એટલી જગ્યા રાયડો આડાવળો પડ્યો છે અંદર. રાયડો બહુ સારામાં સારો છે. પહેલાં આમાં કપાસ વાવેલો હતો, હવે રાયડો વાવ્યો. રાયડાની અંદર સારું મળશે ને ફૂલડા બધા ખરી ગયા છે. ફળીઓ આવી ગઈ છે અને અંદર વાવ્યો છે ભેગો રચકો.
એટલે એક સાથે બે ખેતી કરી છે. એટલે એકમાં ના મળે તો એકમાં તો મળશે જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.